આ જિલ્લાના વિસ્તારના લોકો થઈ જાય સાવધાન, કારણ કે વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો આજે મોડી સાંજ તો બીજી તરફ આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ખાબકશે વરસાદ। મિત્રો આજે જે રીતે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર વર્તાવાની હતી એ જ પ્રમાણે અત્યારે તમે મિત્રો સાંજનો સમયગાળો થયો છે ને આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જૂનાગઢ લાગુના ઉપલેટા લાગુના વિસ્તારોથી લઈ આ સાથે જ પોરબંદરના ભાનવડ સુધીના વિસ્તારો, કુતિયાણાથી લઈ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે દ્વારકાથી લઈ પોરબંદર અને જૂનાગઢ સુધી અને જામનગરના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। આ સાથે જ બીજી તરફ મિત્રો કચ્છના કંડલા બંદર આજુબાજુના મોરબીના પંથકો હોય તો આ સાથે જ કચ્છના પણ કેટલાય વિસ્તારોને ઉત્તરી ગુજરાતની અંદર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હજુ પણ આવનારી કલાકોની અંદર જાણી લો કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ જોવા મળશે ભારે વરસાદ। વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર તો હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના આણંદ, આ સાથે જ બીજી તરફ મિત્રો વડોદરા, ભરૂચથી લઈ દક્ષિણી ગુજરાતના પણ કેટલાક વિસ્તારો કે જેની અંદર આજ રાત્રે મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર જાહેરાત કરી દેવામાં આવી છે। આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદી વાદળા સાથે જ હજુ આવનારી કલાકોની અંદર એટલે કે મોડી સાંજ સાથે જ મિત્રો રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી। આ સાથે જ મિત્રો 10 જુલાઈના રોજ ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદનું હજુ પણ ભારે જોર જોવા મળવાનું છે। તો આ તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ ગુજરાતની અંદર 18 જેટલા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે। તો બાકીના વિસ્તારો કે જે યલો એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યા છે એ જાણીએ એ પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકોને લઈ સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને જેને લઈ આવનારી કલાકોને લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણથી લઈ મહેસાણા આપ અહીં જોઈ શકો છો, કચ્છ લાગુના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગર અને મોરબીના ઘણા પંથકોની અંદર મિત્રો આગામી કલાકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ। તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ હજુ આવનારી કલાકોને લઈ વરસાદનું જોર જોવા મળી શકે છે, જેને લઈ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આણંદ જિલ્લો હોય, ખંભાત, નડિયાદ, તો અમદાવાદની અંદર પણ હજુ આગામી કલાકોની અંદર આવી શકે છે ફરી વાતાવરણની અંદર પલટો। મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે 850 એચપીની ઊંચાઈ ઉપર એટલે કે નીચલા લેવલ ઉપર અત્યારે ગુજરાતની અંદર તો ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। તો બીજી તરફ અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના આ વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને સિસ્ટમને કારણે અત્યારે મિત્રો ખાસ કરીને લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને અત્યારના સાંજનું બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરથી લઈ અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અત્યારે ખાસ કરીને વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગરના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવાથી લઈ મધ્યમ સુધી તો અમુક સીમિત વિસ્તારોમાં વીજળીના કડાકા સાથેના ભારે વરસાદ। તો કચ્છની અંદર પણ મિત્રો ઉત્તરી કચ્છના ભાગોમાં વાતાવરણ કેટલાક વિસ્તારોમાં ચોખ્ખું, આ સાથે જ કાંઠાના જે વિસ્તારો છે કચ્છના ત્યાં પાછી ગાજવીજ અને બીજી તરફ દક્ષિણી કચ્છ આ સાથે જ કંડલા બંદર આજુબાજુના વિસ્તારોમાં કડાકા સાથેના વરસાદની કચ્છના ભાગોમાં શરૂઆત જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં અત્યારે પલટો આવી રહ્યો છે ને જેને લઈ બનાસકાંઠાની અંદર અત્યારે દિયોદર લાગુના વિસ્તારો હોય, ડીસા આજુબાજુ પાટણના વિસ્તારો હોય, આ સાથે બનાસકાંઠાના પાટણથી લઈ અને મિત્રો ખેડબ્રહ્મા સાબરકાંઠાના મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર હવે પછીની આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે સારો એવો વરસાદ। મધ્ય ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે અને મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મળી શકે છે વરસાદ। અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ઓછું થતું જોવા મળ્યું છે
બાકીના ગુજરાતના વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે। હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો આગામી કલાકોને લઈ હવામાન વિભાગ તરફથી ગુજરાતના એવા 18 જિલ્લા છે કે જેને મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે જાહેર કરવામાં આવ્યા છે। જેની અંદર મિત્રો આપને જણાવીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, આ સાથે જ મિત્રો બોટાદ અને સુરેન્દ્રનગર આ 2 જિલ્લાને પણ ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂકેલ છે। એટલે કે સુરેન્દ્રનગર અને બોટાદના ઘણા વિસ્તારોની અંદર આવનારી કલાકોને લઈ અતિ ભારે વરસાદની રહી શકે છે આગાહી। આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો છેક વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, આ સાથે જ ભરૂચ અને મધ્ય ગુજરાતના આણંદને મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે। ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા 2 જિલ્લા છે। આમ મિત્રો ગુજરાતના 18 જેટલા જિલ્લાઓને આજે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। એ ભાગોની અંદર અતિ ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં ખાબકી શકે છે। તો બીજી તરફ મિત્રો કચ્છ હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, આ સાથે જ મોરબી, જામનગરના વિસ્તારો, આ સાથે મહીસાગર, અરવલ્લી, દાહોદ, આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે વિસ્તારોમાં હજુ આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે તેવું અનુમાન જણાવવામાં આવ્યું છે। મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે દક્ષિણી ગુજરાતથી લઈ અને કેરળના પશ્ચિમી ભારતના ઘાટ ઉપર ઓફશોર ટ્રફનું નિર્માણ થયું છે અને જેને લઈ મુંબઈની અંદર છેલ્લા 2 દિવસથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ હતો અને આજે પણ રેડ એલર્ટની જાહેરાત ત્યાં કરવામાં આવી છે। મિત્રો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન હજુ જોવા મળી શકે છે વરસાદ। એમની આપણે આગાહી જોઈએ એ પહેલાં જ મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી છે એમની અપડેટ આપને બતાવીએ તો મિત્રો આવનારી કલાકોને લઈ ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોમાં જેમાં આપ અહીં જોઈ શકો છો સાબરકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારોથી લઈ બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદના સમાચાર આવી શકે છે આગામી કલાકોમાં। જેમાં રાજસ્થાનના લાગુ બનાસકાંઠાના બોર્ડરના વિસ્તારો થરાદ, પાલનપુર, આબુ રોડ, અંબાજી, આ સાથે જ પાટણના રાધનપુરથી લઈ મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો મોરબી, કુડા, વિરમગામ, અમદાવાદ આજુબાજુના વિસ્તારો અને સુરેન્દ્રનગરના અને બોટાદના અને મધ્ય ગુજરાતના ખંભાત, આણંદ સુધીના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। વીજળીના કડાકા સાથેની વરસાદની સવારી જોવા મળશે તો બીજી તરફ જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર આગામી કલાકોમાં હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। બાકી દરિયાના કાંઠાના વિસ્તારોમાં અત્યારે વાતાવરણની અંદર ચોખ્ખું થતું જોવા મળ્યું છે। અને મિત્રો હવે સૌરાષ્ટ્રની અંદર કાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો આ સાથે મિત્રો આગળ વધીએ તો જેમ જેમ રાત્રિનો સમયગાળો એટલે કે 12 થી 1 વાગ્યાના સમયગાળા આજુબાજુ ઉત્તરીય ગુજરાતની અંદર મહીસાગર જિલ્લો, અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો હોય, આ સાથે જ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો જેમાં કપડવંજ, બાયડ, બાલાસિનોર, લુણાવાડા, માલપુરાના વિસ્તારો હોય તો નડિયાદના મહેમદાબાદ સુધીના વિસ્તારો, ડાકોર, આ સાથે જ ચાંપાનેર, પંચમહાલ સુધીના વિસ્તારો તો મિત્રો આ રીતે મધ્ય અને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર હજુ આજ મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન અમુક સીમિત વિસ્તારોમાં ભારે તો હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। અને દક્ષિણી ગુજરાતની અંદર જેમ જેમ રાત્રિનો સમયગાળો આગળ વધતો જશે તેમ મિત્રો વલસાડ જિલ્લો હોય, સુરત જિલ્લો હોય, આ સાથે ડાંગના વિસ્તારો, દરિયાના કાંઠાના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મધ્યરાત્રિથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હજુ જોવા મળી રહી છે। સાથે જ આપ અહીં જોઈ શકો છો નર્મદા જિલ્લો, ભરૂચના છૂટાછવાયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર મધ્યરાત્રિથી આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહેલી હલચલના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં મિત્રો જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી, ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર મધ્યરાત્રિ બાદ ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી તો બીજી તરફ જૂનાગઢની અંદર છેક કેશોદ, કુતિયાણા, પોરબંદર, દ્વારકાના પણ કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે જોવા મળી રહી છે।
તો કચ્છના ગાંધીધામ અને કંડલા આજુબાજુ, મોરબીના કાંઠાના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતની અંદર પાટણ, રાધનપુર લાગુના કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનારી ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો, આ સાથે જ એ જ લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે। અને જેમ જેમ રાત્રિથી લઈ મિત્રો 10 જુલાઈની વહેલી સવાર આવશે ત્યારે સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોમાં ફરી હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ જોવા મળી શકે છે। અને 10 તારીખની વહેલી સવારે ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના કાંઠાના વિસ્તારોથી લઈ આ સાથે જ આપ અહીં જોઈ શકો છો જૂનાગઢના ઘણા, રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી શકે અને કચ્છની અંદર પણ કંડલા બંદર આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સાથે મિત્રો 10 તારીખની અપડેટની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો ભાવનગરના પાલીતાણા, સાવરકુંડલા, મહુવા, રાજુલાથી લઈ અમરેલીથી છેક અમરેલીથી જૂનાગઢ અને જૂનાગઢથી ગીર સોમનાથના અંદરના વિસ્તારોથી લઈ જામનગર, રાજકોટ, આ સાથે પોરબંદર અને દ્વારકાના ઘણા મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં મિત્રો હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી હજુ 10 જુલાઈએ એટલે કે મિત્રો બુધવારના દિવસે પણ જોવા મળશે। અને કચ્છની અંદર પણ 10 તારીખે આપ અહીં જોઈ શકો છો કે ઘણા વિસ્તારો જેમાં ગાંધીધામથી ભાડલી એમ મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ અને દક્ષિણી ગુજરાતની અંદર પણ હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમના કારણે હજુ આગામી 48 કલાક ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। 11 તારીખે મિત્રો વરસાદનું જોર ઘટી જશે, પરંતુ મધ્ય, દક્ષિણી અને સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહેશે। 12 તારીખે ઘણું વરસાદનું જોર ઘટી જશે, તેમ છતાં પણ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। તો ખાસ મિત્રો હજુ 10 તારીખ, 11 તારીખ સુધી રાજ્યની અંદર સારા વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે જોવા મળશે। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની તમામ માહિતી પહોંચાડીશું। ત્યાં સુધી આવજો મિત્રો। જય હિન્દ, જય ભારત।